नमस्ते सतेते जगत्कारणाय नमस्ते चिते सर्वलोकाश्रयाय नमो द्वैत तत्वाय मुक्तिप्रदाय नमो सद्गुरु सर्वदा सर्वहिताय नमो सद्गुरु सर्वदा सर्वहिताय त्वमेकं शरण्यं त्वमेकं वरण्यं त्वमेकं जगत्पालक स्वस्वरूपं त्वमेकं जगत्कर्ता पालक प्रहर्ता त्वमेकं विभुः सर्वदा शान्तिरूपं त्वमेकं विभुः सर्वदा शान्तिरूपं नमामि सद्गुरुं देवं शक्तिः धीशपरात्परम् मायातीतं निर्विकल्पं ज्ञानगोतीतवागीशम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। साहिब साहिब क्या करो साहिब तेरे पास साहिब तेरे पास याद कर होवे हाजिर बातों में बेवकूफ मिले नहीं साहिब नादिर मान मनी होय फना नूर तब नजर में आवे मुर्का डारे टारे खुदा बा खुद दर्शावे रूह करे मेराज कुल्फ का खोल गुलाबा तीसों रोजा रहे अंदर में सातरिकाबा ला मुकाम में रब को पावे पलटू दास और साहिब साहिब क्या करे साहिब तेरे पास। परम वंदनीय सृष्टि संताप हरता पूज्यपाद सदगुरु कबीर साहेब और सभा में विराजमान साधक वृंद भक्त महोदयों वडील वर्ग श्रद्धावान मातृशक्ति भाइयों बहनों बालकों આજના પ્રસંગની સાંગોપાંગ ચર્ચા અમારા પૂર્વ વક્તાઓ કરતા ગયા। એ વક્તાઓ મુખ્ય વાત એ કરી કે ધૂળીબહેનની ગેરહાજરી છે। ધૂળીબહેન એ તમને મને આપણા નેત્રો દ્વારા દ્રષ્ટિગોચર થતા હતા કે હરિકલાપમાં ઘર કાર્યમાં એ કાર્યશીલતાની ગતિશીલતા આજ નથી, आज એની ગેરહાજરી છે। પણ જેમ અમારા વક્તાઓ કહેતા ગયા
કે જે પરમાત્માની ભક્તિમાં લીન રહેતા હોય, ગ્રહ કાર્ય કરતા હોય, પણ એનું ચિંતન પરમાત્મામાં હોય, એ પોતાના ગુરુના પુનિપુનિ બંધન એટલે પલ પલ ગુરુ કો બંદગી, એ સૂત્રને માનનારા હોય. ઘણી માતાઓનું જાણું છું, એ પોતાના ઘરનું કાર્ય કરતા હોય, એની ચિત્તની વૃત્તિ જગતના જગદીશ્વર સાથે હોય, એના ગુરુ સાથે હોય. જે ગુરુ એને ભેદ આપ્યો છે, બોધ આપ્યો છે, જે ગુરુએ ગગન મંડળમાં ચડવાની સીધી એને સોંપી છે, અમુક પગથિયા ચઢાયા છે, એને ભક્તિ સુગંધમાં સુલભતા આપી છે, અને ક્યારેક ક્યારેક એના શબ્દની ઝંકારની એકાદી લહેર સંભળાવી છે. એ માણસનું ચિંતન છૂટે નહીં. જેને રસ ન ચાખ્યો હોય એનું ચિંતન સતત નથી હોતો, પણ એકવાર જેને સાધનામાં રસ ચાખી લીધો હોય, એકવાર સાધનામાં રસનો ઘૂંટડો મળી ગયો હોય, એની જિંદગાનીમાં એનું ચિંતન છૂટે નહીં. એના મુખાકૃતિ પરથી જે મુખાકૃતિ તમારી મારી જગતના વ્યવહારમાં ક્યારેક બદલાઈ જાય, ત્યારે પ્રસન્નતા ચિત્તવાળી દેખાય, ક્યારેક ઝાંખું પડી જાય, ક્યારેક ક્રૂરતાવાળી દેખાય, ક્યારેક મોહ મમતાના અંદર દૂષિત દેખાય, પણ એની આવી મુખાકૃતિ બદલાતી નથી. જો જન ભીંજે રામરસ કબો ન હોવે રૂખ, જે પરમાત્માના રસમાં ભીંજી ગયા હોય, પરમાત્મા રસના ઘૂંટડા પી લીધા હોય, એ ક્યારે રૂખમાં વૃક્ષ ક્યારે સૂકા નથી હોતા, વૃક્ષતા નથી આવતી એના જીવનમાં. પરમાત્માના રસમાં ભીંજી ગયા પછી કોરો ન પડે. પરમાત્મા રસમાં ભીંજી ગયો હોય પછી કોઈ દિવસ મરી ગયો એવો કોઈ દિવસ બોલે નહીં. પરમાત્માના રસમાં અને ગુરુની લહેરમાં જેને મસ્તી આવી ગઈ, એ ક્યારેય તમને જગતના પ્રસંગની અનુકૂળતા પ્રતિકૂળતામાં રોતો ન મળે. કબીર સાહેબ ફરમાવતા હતા, ધર્મદાસ, સાચા ગુરુનો શિષ્ય ક્યારે રોતો નથી, અને સાચા ગુરુ ક્યારેય શિષ્યથી જુદા પડતા નથી. સાચા ગુરુ હોય એને પોતાના શિષ્યને જો શબ્દ આપી દીધો હોય, શબ્દ એટલે કઈ જીભ પરથી નીકળેલા અક્ષરો નથી હોતા. ગુરુ જ્યારે પોતાના શિષ્યને સાધના કાળ માટે બોધ આપવા માટે દીક્ષાના સમયમાં ભેદ આપતા હોય, ત્યારે ગુરુ મહારાજ ખાલી જીભથી અક્ષરોવાળો મંત્ર નથી આપતા, પણ ગુરુ મહારાજ આખી જિંદગીમાં કરેલી સાધના, એ સાધનાનું રહસ્ય અને એ સાધનાની દિવ્યતા એ પોતાના શિષ્યને ઉતારે. એમ માનો ને, ગુરુ મહારાજ પોતે શિષ્યના જીવનમાં ઉતરી ગયા હોય, એવો ગુરુ જ્યારે શિષ્યના જીવનમાં ઉતરી ગયો હોય, અને પછી એ ગુરુનું શિષ્ય ક્યારે રોવે નહીં. સાચા ગુરુનો શિષ્ય ક્યારે રોતો નથી, અને સાચા ગુરુ ક્યારે શિષ્યથી જુદા નથી પડતા. કારણ કે જ્યારે એને દીક્ષા અપાસના સમયમાં ગુરુ પોતે એના અંદરમાં પ્રવેશ કરી જતા હોય, શિષ્યમાં ઉતરી ગયા હોય, પછી શિષ્યની અંદરમાં સાંસારિક ક્રિયાઓ શાંત પડી જાય છે, અને આધ્યાત્મિક ક્રિયાઓની જાગૃતિ થાય. જગતના પ્રપંચમાં ઓછો રસ લેતો હોય, અને પરમાત્માની પ્રતીતિ માટે આધ્યાત્મિક જગતમાં વધારે રસ લેતો હોય. દુનિયા બાજુથી સાધારણ આદર્શવાળું બની ગયો હોય, અને પરમાત્માની ભક્તિની સાધનાની લીનતાના અંદરમાં જાગૃત થઈ ગયો હોય. આવી સ્થિતિ ધોળીબાની મને જાણકારીમાં છે. એકવાર અમે આવેલા, આરતી હતી ક્યાં હતી મને યાદ નથી આ ગામમાં, પણ પછી બીજે દિવસ કોઈ કારણથી રોકાવાનું થયું હતું, અને અહીંયા કાંતિભાઈને ઘરે રોટલા અને કઢી એવું મહાત્માની ઈચ્છા હતી કે બનાવવાનું છે. તો અમે ધોળીબેન પાસે સાંભળ્યું કે ગોપાલદાસ નામના કોઈ સાધુ, એને હું ઓળખું છું, આ છે કે નહીં ખબર નહીં, લંગડા સાધુ આદિવાસી, ગોપાલદાસ નામ હતું. એ કે બાબુજી આવ્યા અને 3 વખત મારી પાસે તપેલી સાફ કરાવી. પોતે હાથે રાંધતા થાય, જો અહીંયા તમારા બાકી રહી ગયું સાફ ન કર્યું, જો તમારા કાઠું બરાબર ન કર્યું, જ્યાં તમારા તળિયામાં આમ રહી ગયું,
કે બાપજી એ પ્રકારે મારા પાસે 3 વાર તપેલી 3 વખત તપેલી સાફ કરાવી અને મેં પ્રેમથી કરી પણ દીધી. આ મહાત્માઓ સાધુ એમ કેમ કરતા હશે? મને પૂછ્યું. એ વાતની કાંતિભાઈને ખબર તો હશે એ ઘટના એ ઘરની. તો તે દિવસે મને થયો કે ઠીક આ બાઈએ જેમ સાધુ નચાવે એમ નાચે એમ છે, જેમ સાધુને ઉઠ-બેઠ કરાવી તેમ એને ઉઠ-બેઠ કરી છે. અર્થાત સેવાભાવી હોય એ પોતાની સેવામાં સમર્પિત થઈ ગયો હોય, એ સામેવાળાના દોષ દુર્ગુણ અવગુણ ન જોવે. એ અવગુણ જોવા ગયો તો સેવાય ન કરે. તો એનું જીવન સેવામાં હતો, એનું જીવન ચિંતનમાં હતો. અને જીત તો એની થાય જેની જિંદગાનીમાં પરમાત્માનું ચિંતન કરતા હોય. ગુરુ મહારાજ જે એને બોધ આપતા ગયા હોય એ બોધના અંદરમાં રુચિતાથી એ બોધમાં લીન બની ગયો હોય, રુચિની સાથે, અને હરદમ સાવચેત રહેતો હોય. ક્યારેય એનું પગલો ધર્મથી વિરુદ્ધનો ન પડી જતો હોય, ક્યારેક એની વૃત્તિ ધર્મથી વિરગિત ન થઈ ગઈ હોય, અને ક્યારેક એ પોતાની જિંદગાનીમાં આલસ્યનો દાસ ન બની ગયો હોય તો એની જિંદગાનીમાં ડંકો વાગવાનું છે. એ પ્રકારની કક્ષાની એ બાઈ ધોળીબેન મારી જાણકારીમાં હતા. તો એની જિંદગાનીમાં રોદન નહોતું ક્યારેય, તો એની જિંદગાનીમાં એને ગુરુ પણ એની જુદા નહોતા ક્યારેય. ભગવાન રામ જ્યારે વનવાસ જવાની તૈયારી કરી, સૌથી પહેલા ગુરુને મળવા ગયા. એ વાત તમારા મારે ઓછી હોય. આપણી જિંદગીમાં આવો પ્રસંગ ક્યારે ટચ નહીં થયો હોય. લક્ષ્મણ બોલ્યા, મોટા ભાઈ આપણે રાજકુમારના વસ્ત્રો પહેરીને ગુરુજીને મળવા જતા હતા, હવે લોલના ઠેકાણા નહીં વલકલ વસ્ત્ર પહેરેલા. વલકલ વસ્ત્ર એટલે ઝાડવા હોય અમુક જાતના, એની છાલ ઉપરની, એની છાલ એ ઉતારી એના વસ્ત્ર પહેલા ઋષિમુનિઓ પહેરતા હતા, એના થળિયાની છાલ, એ વલકલ વસ્ત્ર. એ રૂપમાં આપણે જઈશું તો ગુરુજીને દુઃખ નહીં થાય. લક્ષ્મણને વાત કરી ભગવાન રામ, આપણા ગુરુજી એ ચામડાના ગ્રાહક નથી. આપણા ગુરુજી આપણામાં રહેલા આત્માનું સ્પર્શ કરીને વાત કરતા હોય. તમારો મારો આત્મા કેટલા ટકા સ્થિતિમાં છે, સ્થિરતામાં છે, કેટલા ટકા શુદ્ધ બુદ્ધમ નિરંજનમ છે, એ ગુરુને દ્રષ્ટિથી ખબર પડે. સાચા ગુરુને એ ગુરુ ચામડાના ગ્રાહક નથી હોતા. હાડકા ચામડા માંસ એ તો માયાના લપેટા છે, જે આત્માનો પણ લપેટો છે. ગુરુ મહારાજ તો આત્માના ગ્રાહક છે ને, આત્માને બોધ આપે, આત્માના બોધક છે, ચેતનના શોધક છે ગુરુ મહારાજ. અને પોતાના શિષ્ય માટે એના જીવનમાં જે વચન આપે એ ઉદ્ઘોષક છે. ગયા ગુરુ મહારાજ ધ્યાનમાંથી ઉઠ્યા જ હતા. આંખોની અંદરમાં હજી ખુમારી હતી પરમાત્માના દેશની ચેતનની ખુમારી. જેમ સિંહ કોઈ મોટું શિકાર હાથેનું કરીને આવ્યો હોય, ને શિકાર કરીને આવ્યા પછી આંખોમાં એક ખુમારી હોય છે, લલાશ ત્રાપ માર્યા છે એ વાયુ છે. એમ કાળને ત્રાપું માર્યું હોય, કાળને પછાડ્યું હોય, પોતાના ભક્તોને રાહ ચીંધી હોય, એવી ખુમારી લઈને આવેલા ગુરુ મહારાજ ભગવાન રામને જોયા, અને આંખની ખુમારી વાળી ચેતનની સત્તા રામ પર વરસી. રામને પહેલા પ્રણામ કર્યા. ગુરુ મહારાજે પ્રાર્થનાને સાંભળી પૂછ્યું, राम क्या बात है, इतनी जल्दी आज सूर्योदय तो नहीं हुआ? कि बाबी सूर्योदय पहला अयोध्या नगर छोड़ी निकली जवा माटे मारी मानी आज्ञा है. सूर्य ने उगવું જોઈએ, सूर्य ક્યાંક જંગલમાં ઉગવું જોઈએ. જો હું વચન માનનારો છું તો મારે એ વચનને માનવું પડે. સૂર્ય ઉગ્યા પહેલા મારે અયોધ્યામાંથી નીકળી જવું છે, એટલે આપને તસ્દી આપી છે. મારા પિતાજીના વચનને માનવા માટેનું મને સૌભાગ્ય મળ્યું છે, અને 14 વર્ષ માટે મને વનવાસ મળ્યો. બધી વાત જાણી ગુરુજીએ पूछूं, तुमको जंगल का तो अभ्यास है नहीं? राम, जंगल में कितने फल खाने जैसे होते हैं, कितने नहीं खाने जैसे होते हैं. वन में એવું હોય, ઘણા ઝેરી ફળ હોય, એ તમને મને જાણકારી ન હોય. ઝેરી ફળ નહીં ખાવાના, જે ઉત્તમ ફળ હોય એ ખાવાના, એ તમને કેમ ખબર હોય?
ત્યાં ઘણા ખાબોચિયાના પાણી ગંદા હોય, ઘણા ઝેરી પાણી હોય, ઘણા મૃદુ હોય. તમને રામ ખબર નથી, તમને પાણીની ખબર નથી, તમને ઔષધિઓની ખબર નથી, તમને ફળની ઝેરી છે ઉત્તમ છે એ પણ ખબર નથી. 14 वर्ष કેમ કાઢશો? आपकी कृपा से गुरुवार सब हो जाएगा. आप साथ हो ना, आप उनसे कहाँ जुदा हो? અને સાચો ગુરુ ને શિષ્યથી જુદો નથી હોતો. એ આપણને ભગવાન રામના ચરિત્રથી ખબર પડે. ગુરુજી બોલ્યા કઈ વાંધો નહીં, राम मैं तेरे साथ रहूंगा 14 साल तक. तो जયારે બોલી ગયો કે બાબુજી મારે સાથે છો ને તમે, તો 14 વર્ષ તમારું સાથે રહીશ, તમને કોઈ તકલીફ નહીં પડે. અને વશિષ્ઠ બાપજી ભગવાન રામ સાથે 14 વર્ષ સુધી એની સાથે રહ્યા. જ્યાં જેની સ્મૃતિ છે એની સાથે છે જ. તમને તમારા પુત્રની સ્મૃતિ છે તો એ પુત્ર તમારા સાથે જ છે. તમને સાથે ઉઠતો લાગે, સાથે બેઠતો લાગે, સાથે કાર્યો કરતો લાગે, કારણ કે તમે એની સ્મૃતિ છે. દીકરાને વારંવાર ચિંતનમાં લાયા કરો એટલે એ તમારી સાથે જ રહેતો હોય. એ રીતે આપણે જો જગતના જગદીશ્વરને ચિંતનમાં રાખીએ, એને સાથે રાખીએ, તો જગતનો જગદીશ તમને છોડીને ન જાય. દુનિયાવાળો દીકરો છોડીને ચાલ્યો જાય, દુનિયાનો મિત્ર છોડીને ચાલ્યો જાય. કારણ કે સંસાર તો સ્વાર્થનો સંબંધવાળો સંસાર, સ્વાર્થનો સંબંધ સંસારમાં મુખ્ય છે. અને પરમાત્મા સંબંધ સંતો મહાત્માઓમાં અને ભક્તોમાં છે. એનું ચિંતન કરવા જાઓ તો છોડે નહીં. જગતવાળાને યાદ કરીને મરી જાઓ તો એન ટાઈમે કોઈ તમારા નહીં થાય. અંત સગા નામ હોય એ તમારો અંતનો સગો હોય. જો તમે પરમાત્માના નામનું સ્મરણ કરતા કરતા એના ચિંતનમાં લીન બનતા એ પરમાત્માની મરદૂતતાનો સ્વાદ લેતા એ પરમાત્મા સાથે પોતાની જાતને રમાડતા દેહ છોડી જાઓ તો જિંદગીભર પરમાત્મા સાથે રમતા પરમાત્મા સાથે જિંદગીભર આનંદ મગનમાં મસ્તી લેતા ગગનમંડળની વિહાર કર્યા કરો. મીરાબાઈએ ઘણી આત્માનો જોઈ. એના ગુરુને મળવા ગયા ત્યારે મીરાબાઈએ આકાશ મંડળમાં ઘણી દિવ્યતાઓને જોઈ. मीराबाई गुरुजी ने बातें करी, गुरुजी मैं आपको मिलने को आई तो मेरे मन में नहीं थी इच्छा कि ब्यासी मिले, वशिष्ठ मिले, अंगिरा मिले, जमदग्नि मिले, पराशर મળે, આવી ઈચ્છા મારે હતી નહીં. મને તો તમારામાં ચિંતન હતો. મને રસ્તામાં ક્યાંય વ્યાસ મળ્યા, વશિષ્ઠ મળ્યા, અંગારી, પરાશર, જમદગ્નિ, જાબાલે મળ્યા, એનું કારણ શું? ગુરુ બોલ્યા રવિદાસ, મીરા આ બધાના મંડળો છે. એ દિવ્ય મહાપુરુષોએ દેહ છોડ્યા પછી એ કંઈ કંઈ ચહેરા જતા નથી. એ પોતાના મંડળોનું નિર્માણ કરીને સંત લોકમાં બિરાજમાન છે. જે કોઈ ભક્ત ભટકી જતો હોય સાધના કરતો રસ્તામાં તો એ દિવ્ય મહાપુરુષોને રસ્તો બતાડે, એને પગદંડી પરમાર્થી પગદંડી એને પકડાવે. એ મહાન દિવ્ય પુરુષોના બધાના મંડળ છે. ધ્રુવનું મંડળ છે, આપણે જાણતા હોઈએ તો સપ્તઋષિઓનું મંડળ છે. 7 ઋષિઓ ધ્રુવની આજુબાજુમાં ફરે છે, એની રક્ષા કરે છે. દિવ્ય મહાત્માઓ, દિવ્ય આત્માઓ દેહ છોડ્યા પછી ક્યાંય ગાયબ થઈ જતા નથી, ચાલ્યા જતા નથી. આ જગતના પ્રાણી માત્રનો ભલો કરવા માટે ગગન મંડળમાં એના મંડળોમાં નિવાસ કરતા હોય અને સાધના કરનારા દિવ્ય ભક્તો જ્યાં રસ્તો ત્યાં ચૂકી જતા હોય. કારણ કે ગગન મંડળમાં ડાકણીઓ, સાંકણીઓ, ભૂત, પ્રેત, પિશાચ ઘણા છે. મૃત્યુલોકમાં જ તમારા સાધના વાળાના વિરોધી નહીં, ગગન મંડળમાં પણ સાધનાના વિરોધીઓ છે. સાધના ન થવાથી અટકાવે તમને, પણ આવા દિવ્ય મહાપુરુષો પછી એને ભગાડી અને તમારો રસ્તો પ્રશસ્ત કરે. મીરાબાઈને જીવનું વાંચ્યું ત્યારે ખબર પડી કે આવા દિવ્ય મહાપુરુષો તમારા મારા ભલા માટે કે જ્યાં મોટા મોટા રસ્તા હોય, જેમ અંબાજીનું મેળો થાય ભાદરવા મહિનામાં તો રોડને કાંઠે બધા જેમ ભોજનના, નાસ્તા પાણીના, ચાના એ બધા પંડાલ નાખીને બેઠા હોય, એમાં દિવ્ય પરમાત્મા માર્ગ છે. પગદંડી સુરતાના માર્ગે આવા દિવ્ય મહાપુરુષોએ આવા ઠેકાણા નાખીને આવા પંડાળ નાખીને બેઠા હોય. આયા ગયાને પરમાત્માના પંથે ચાલનારાને રસ્તા બતાડતા હોય. મેં સાથ રહુંગા. અને ભગવાન રામ સાથે 14 વર્ષ સુધી વશિષ્ઠ બાપજી બોલી ગયા ને એટલે આશ્રમ મેં પડેલી ખોળીઓ અને દિવ્ય આત્મા ભગવાન રામ સાથે રહી. રામને પ્રત્યે એવો ભાવ ગુરુનો
કે ચેલાને ભૂલે નહીં, પણ ચેલાનો એવો ભાવ રામ પ્રત્યે, રામને એવો ભાવ ગુરુ પ્રત્યે કે ગુરુને ક્યારે ભૂલે નહીં. એવી કક્ષા મને લાગે ધોળીભાઈની હતી. મહાત્માની ઘણી સેવા કરી. કોઈ પણ પ્રસંગમાં પોતાના ગુરુને ન ભૂલો એ ભક્તિ છે. કોઈ પ્રસંગને ગુરુની યાદ સિવાય પ્રસંગને માણો નહીં એ ગુરુની ભક્તિ છે. કોઈ પણ વાત નહીં, કોઈ પણ પ્રસંગને આપણા ગુરુને સમર્પિત કર્યા સિવાયનો પ્રસંગમાં ઉપયોગ નહીં કરો એ મોટી ગુરુ ભક્તિ. ભગવાન રામ જ્યારે જનકપુરીમાં ધનુષ તોડવાની તૈયારીમાં ગયા તો કોઈ પણ કામ કરવું હોય તો ગુરુજીને પૂછીને કરવાનું રહે. રામની જીવનની મોટી ગાથા તુલસીદાસજી લખે, ગુરુવાળા તો વિરાજતા હતા અયોધ્યામાં, જનકપુરીમાં ભગવાન રામ હતા. તો સ્મૃતિ દ્વારા પોતાના ગુરુને ક્યાંય જુદા ન પાડ્યા ને ગુરુ હિ પ્રણામ મનહી મન કીના. તુલસીદાસજી લખે છે પોતાના ગુરુજીને મની મનમાં પ્રણામ કર્યો કે હે ગુરુ મહારાજ, અમારા કુટુંબ અને પરિવાર સૂર્યવંશ માટે એક મોટો પરીક્ષાનો પ્રસંગ આવ્યો છે, એમાં આપ દયા કરજો. ગુરુ હિ પ્રણામ મનહી મન કીના અતિ લાંઘ ઉઠાઈ ધનુલીના. જેમ નાનો બાળક દડાને ઉપાડી લે, ગેરને ઉપાડી લે છે, એ પ્રકારે ગુરુનું મનન કરતા વેદમાં ધનુષ હળવું થઈ ગયો. અને રામ, ભગવાન રામ આમ રમત રમતમાં ધનુષને ઉપાડી લીધું અને આમ તપાસ કરવા ગયા, તૂટી ગયો. કોઈ પણ પ્રસંગમાં ભગવાન રામ એના ગુરુને ક્યારેય ચૂક્યા નથી. અને આપણે ક્યારેય કોઈ પ્રસંગમાં હમાર્યા નહીં હમાર્યા તો તમે જાણો. કોઈ પ્રસંગ આપણા ગુરુની હાજરી સિવાય નહીં કરવું એવો મનમાં ભાવ જોઈએ. કોઈ પણ પ્રસંગને, કોઈ પણ ઘટનાને ત્યારે આપણે ગુરુને સમર્પણ કર્યા સિવાય આપણે માણવી નહીં એ મોટી ગુરુ ભક્તિ. ભગવાન રામની સાથે 14 વર્ષ ગુરુ મહારાજ રહ્યા. અયોધ્યામાં રામ આવ્યા ત્યારે ભગવાન રામને પૂછ્યું, ગુરુજી રાવણ તો બહુ બળશાળી હતો, 9 ગજ જેની મુઠ્ઠીમાં હતા, આવા બળશાળી યોદ્ધાની સાથે રામ તમે કેવી રીતે લડી શક્યા? એ તો સેના મોટી હતી, એના દીકરા બધા માયાવી હતા. ભગવાન રામ બોલ્યા, ગુરુ મહારાજ શત્રુ રાવણ જયારે મારા પર પ્રહાર કરતો તો બ્રહ્માસ્ત્રના, નારાસ્ત્રના, અગ્નિઅસ્ત્રના એ પ્રહાર કરતો હતો ત્યારે મને એમ લાગતો હતો કે રસ્તામાંથી તમે એને વાળી દેતા હતા. મને કોઈ બ્રહ્માસ્ત્ર અડ્યો નહીં, મને અગ્નિઅસ્ત્ર અડ્યો જ નહીં. હું જોતો હતો કે મારા પાસે આવતા આવતા એ બધા હથિયારો, અદ્વિતીય દિવ્ય હથિયારો, દિવ્ય અસ્ત્ર શસ્ત્ર એ મારી પાસે નહોતા પહોંચતા અને એને પહેલા વળી જતા હતા. तुम्हारी कृपा रण રીપુ મારા. હે ગુરુ મહારાજ, આપની કૃપાથી રીપુ રણમાં મરી જ ગયો, મેં કઈ કર્યું નથી. આપની કૃપાથી બધું થયું. ભગવાન રામ સાથે 14 વર્ષ સુધી ગુરુ સાથે રહ્યા. પછી બીજે વર્ષે 14 વર્ષ પૂરા થયા પછી એ ગુરુ એ ચેલાને છોડે નહીં ને. એમ જેમ એ ભાઈએ એની જિંદગીમાં જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી સાધુની સેવા કરી, પરમાત્માના ચિંતનમાં રહ્યા. પછી હવે પરમાત્મા એને પોતાના ચિંતનમાંથી ઉતારે નહીં, એકનું થઈ જતા હોય. ચિંતન છે તો પરમાત્મા તમારા બાપનો છે, સપનામાં ચિંતન નથી તો સપનામાં પરમાત્મા તમારો નથી. એ વાત ગુરુને લાવવું પડે. ગુરુ પ્રત્યક્ષ દેવતા છે. બ્રહ્માંડના ધણીને તમને મેં જોઈ શકશું નહીં ત્યારે અદભુત કામકાજ છે. કનિષ્ઠ કાર્યમાંથી સિદ્ધ. એ પરમાત્મા જોવાનું અતિ કનિષ્ઠ છે, પણ ગુરુને જોવાનું સરળ છે. એ ચાલતા ફરતા દુનિયાના અંદરમાં તમને મને બોધ આપતા એવા દિવ્ય મહાપુરુષ છે. એ બ્રહ્માંડમાં નથી બિહારતા, તમારે મારે આપણા વચ્ચે બિહરે, આપણા વચ્ચે ફરે. ચોવીસા ફરમાતા મેં આયા તુમ કાળ, મારે કોઈ કામ નહોતું મૃત્યુલોકમાં. ધર્મદાસ, તમારા જેવાના કામ અટકેલા હતા, તમને પદમાં ભોગવા માટે પરમ ધર્મ જીવનમાં ઉતારવા માટે તકલીફ પડતી હતી, એ બધાને સરળ કરવા માટે આવ્યો. મેં આયા તુમ કાળ, શૂન્ય से किया पयाना, शब्द घोड़े असवार, पुरस्कार लाया परवाना. હું ખાલી ખાલી નથી આવ્યો. દિવ્ય મહાપુરુષને પાસે જવા માટે તમારે મને પરવાનું લાવ્યો છું. એ પરવાનાને જોઈને કાળ, મહાકાળ, નિરંજન, નિરાકાર કોઈ તમને નહીં અડે, એટલા માટે આવ્યો છું. એ દિવ્ય મહાપુરુષો આપણે માટે જ આવતા હોય. બાકી છે ચડતા પડતા બ્રહ્માસ્ત્રના ધણી, ચડતા પડતા બ્રહ્માંડના માલિકો સંત બનીને આવે.
પરમાત્મા ક્યારે મળવા નહીં આવે. વિષ્ણુ કોઈને મળવા તમને આવ્યો તમને કહેજો. વિષ્ણુ આવે નહીં, શંકર આવે નહીં, બ્રહ્મા કોઈ આવે નહીં. આવે તો આપણું ભલું કરી શકે નહીં. તમારા મારા પ્રારબ્ધ તમારા મારા ભોગવાના જે પ્રારબ્ધ આપણે લઈને આવ્યા છીએ મુઠ્ઠીમાં 100 વર્ષની જિંદગીમાં ભોગવા માટે, એ પ્રારબ્ધ આપણે ભોગવાના જ ભોગવાના જ ભોગવાના જ. પરમાત્માએ તમને મને જન્મ આપ્યો. જન્મ આપ્યા પછી આપણે મૃત્યુ લોકો મોકલ્યા. બુદ્ધિ પણ આપી, બુદ્ધિ આપી તમને, મને જ્ઞાની આપ્યું, વિવેકી આપ્યું, અને પછી મૃત્યુ લોકો મોકલ્યા. પછી ક્યારેય આપણને 100 વર્ષમાં મળવા નથી આવ્યા. અને આપણે તો બોલીએ છીએ ઈશ્વર અંશ જીવ વિનાશી, ચેતન અમર સહસ્વ કરાશી. ઈશ્વરનો અંશ આ જીવ, ઈશ્વરનો અંશ છીએ એટલે આપણે સગા બાપના નબીરા છીએ. સગો બાપ પરમાત્મા, પરમાત્માના આપણે દીકરા છીએ. તો એ દીકરો અહીંયા દુઃખી હોય તો બાપ મળવા કેમ ના આવ્યો? 100 વર્ષમાં પરમાત્મા તમને મને મળવા નહીં આવતો કે દીકરા શું હાલ છે, તમને મેં મોકલ્યું છે અહીંયા, હું તમારા બેઠેલો છું, તાર હાલ શું છે, કોઈ મુશ્કેલી છે? એ બાપ 100 વર્ષ સુધી તમને ન પહોંચે, કોઈ વાતની પરીક્ષા પ્રતારથી પૂછવાની વાત તકલીફ ન કરે. એ બાપને તમે માનીને આંકડા બીડીને બેઠેલા છો, ક્યારે નથી પૂછતો. ઉપર બેઠો તો ખરો, બ્રહ્માંડનો ધણી બ્રહ્માંડમાં બેઠો હોય, તમને મને જોયા કરે, આપણે જે કર્મ કરીએ એટલે નોંધ્યા કરે પાછા. પણ કોઈને મારવા જાઓ તો રોકો નહીં આવે કે એ તું મારો દીકરો છો ને, કોઈને મારીશ નહીં, હત્યા ન કરતો, કોઈને ગલત રસ્તે ન જતો, ચોરી ન કરતો, જુગારી ન કરતો, દુરાચારી ન કરતો. કોઈ પણ કર્મ કરવા જાઓ તમને છૂટ, બાકી નોંધી લે પોતે તમને પાછું ભોગવવા માટે. ગુરુ મહારાજ આવો ક્યારે નહીં કરે. જગતના ચોરસતા એ તમને મૂકીને પરમાત્મા ક્યાંય લંબાઈને બેસી ગયો ડાળી લઈને 100 વર્ષે પૂછવા આવ્યો નહીં. ક્યારે કોઈ મુશ્કેલીમાં તમને ક્યાં અટકાવ્યા નહીં, ખટકાવ્યા નહીં, ક્યારેય તમે સાવચેત ન કર્યા. તમે પાપ કરો તો છૂટ, પુણ્ય કરો તો છૂટ, કોઈને મારો તોય છૂટ. દુરાચાર, અનાચાર, અત્યાચાર, નિર્વિચાર જે કરો બધી છૂટ, પણ નોંધ લઈ લે કે ના કર્યો ને ના કર્યો, ના કર્યો. પણ ક્યારે રોક્યા નહીં તમને, મને કોઈને નહીં રોક્યા. કે સહી 100 ગાય મારેલા તો ક્યાં રોકે છે એને? તો કરેલો કર્મ ભોગવવાનો તો ખરો ને એને. ગુરુ ક્યારેય તમને એવો જીવનના અંદરમાં મોકો નહીં આપે કે ચેતવે નહીં. ડગી જવાનો મોકો આપે જ નહીં ગુરુ. વારે વારે તમને ડગલે પગલે સાવચેત કરે. આ કર્મ તરફ નહીં કરવાનું, આ બંધન કરતો છે. એટલે મારા કવિ સાહેબ કહે છે તમે પરમાત્માની સાથે ક્યાંય ભાઈબંધી ન કરતા. ભાઈબંધી કરવાની તમને ટેવ હોય, આદત છે, તો ગુરુ સાથે કરો. ગુરુ સાથે ભાઈબંધી કરશો તો ગુરુ તમને ગલત રસ્તે નહીં જવા દે. પરમાત્મા સાથે ભાઈબંધી કરો તો ક્યારેક વખતે બને કે તમને ધન ધાન્ય આપી દે, ધન ધાન્ય આપે, વિભૂતિ આપી દે, ઐશ્વર્ય વૈભવ આપી દે. એ જગતના બધા આપે, પણ ભગવાન એક વસ્તુ ન આપી શકે, મોક્ષ ના આપી શકે. મોક્ષ તો ગુરુ જ આપી શકે. ગુરુ મહારાજ પાસે મોક્ષનો ખજાનો હોય છે. એ સવારમાં 4 વાગે જગતના જગદીશને મળવા માટે બ્રહ્માંડના અંદરમાં ઉર્ધગમન કરે. ઉર્ધગમન કરી અને જગતના જગદીશનું જ્ઞાન, વૈરાગ, શીલ, સંતોષ બધું પોટકો બાંધી અને પછી ત્યાંથી આવે. અને આવ્યા પછી પોતાના શિષ્યોને એ પોતાનું જ્ઞાન, એ વૈરાગ, એ શીલ, એ સંતોષ પોતાની જિંદગાનીમાં પોતાને કરેલી સાધનાને નીચવી એ રસ તમને મને પાવે. પરમાત્મા ક્યારેય પાવે ના આવે. દુનિયાના સાથે સંબંધ બાંધશું તોય તકલીફ, કારણ કે એ સંબંધ તો દેહના છે ને. દેહ છૂટી જાય પછી એ બાપનો સંબંધ, એ દેહ ચાલ્યો ગયો છોડીને આત્મા એની સાથે ક્યાં રહે? દુનિયામાં છો ત્યાં સુધી જગતના બધા સંબંધો છે. દેહ છૂટ્યા પછી આ સંબંધ કોઈ કામ નહીં લાગે, તમને ટેકો કરવા નહીં આવે. પણ બહુ એવો સંબંધ છે, અહીંયા તમને જાગૃત રાખે અને દેહ છૂટ્યા પછી ત્યાં ઠેર સુધી તમારી સાથે આવે. બ્રહ્માંડના ધણીને કહે આ મારો શિષ્ય છે, એને મેં સાધના શીખવાડી છે, એને શીખ ચડાવ્યો છે, મેં એને શબ્દની ફૂંકાર મારી છે, એને મેં જ્ઞાનની ગોળી મારી છે, એને જવા દો, એને પછી નામનું કરવાનું છે. ગુરુ ઠેર સુધી આવે, એને પોગ છે ત્યાં સુધી નહીં એ પોગી શકે.
મા બાપ તો અહીંયા સુધી હતા, પછી પડ્યા રહે, કોઈ એકેય સાથે ના આવે, પણ ગુરુ ઠેર સુધી સાથે આવે. ક્યાંય તમને ડરવા ન દે, ક્યાંય ભયમાં ન રહેવા દે, ક્યાંય મુશ્કેલી છે એ તમારી પર હાવી ન હો જાય, એ છેક સુધી જાય. વેદવ્યાસજી એના આશ્રમમાં બેઠેલા, શિષ્યને કંઈ કામ પડ્યું અને વેદવ્યાસજી મહારાજ પાસે રાતે જઈને જગાડ્યા, અને વેદવ્યાસજીનો દેહ પડી ગયો, ઢળી ગયો, મરદાનું પડે એમ. છેલ્લાને એમ થયું ગુરુજીએ દેહ છોડી દીધું, એટલા જ દીકે મહારાજ અમને વાતે નહીં કરી. છેલ્લા બધા ચિંતામાં થઈને આવીને ફરી વળ્યા, બેસી ગયા. ગુરુજીનો દેહ છૂટી ગયો, ગુરુજીનો દેહ છૂટી ગયો. સવારમાં સંસ્કાર કરશું. સવારમાં 4 વાગ્યા ત્યારે નિત્યક્રમ ક્રિયા કરવાનું હોય ને, ગંગામાં નાવા ધોવા, અને વેદવ્યાસી જાગ્યા. તો છેલ્લા બધા સાચે થઈ ગયા, ભાગી રાતે તમે દેહ છોડી દીધું, પાછો આત્મા આવી ગયો કે ના ભાઈ ના, ऐसा तो नहीं. उद्गीत जब आकाश मंडल में गमन करता रहा, उद्गीत चेला नाम હતો, उद्गीत आकाश मंडल में गमन करता रहा तो काल की शक्तियां उसे हैरान करती थी. તમે સાધનામાં બેઠો તો તમારા ગુરુની તમારી સાથે ડોર જોડાઈ જાય છે. તમારો ચેતન સત્તાવાળો દિવ્ય ભક્ત એ પરમાત્માની સાધના બેઠેલો છે, એનો ચેલો સાધનામાં બેઠેલો, અને એ ઉદ્ગીત ગુરુની કૃપાથી અધર્મ ચડતો હતો. એમાં કાળની શક્તિઓ રોકવા માંડી હતી, એને ઉપર ન જવા દે. એમાં પોતાના ગુરુને સાથે એવો સંબંધ રાખનારો ચેલો ગુરુને ન ભૂલે, ગુરુ ચેલાને ન ભૂલે. એટલે ગગન મંડળમાં એને ચાલતો કરવા માટે, એને જે રોકતા થાય એનાથી એને દૂર કરાવવા માટે, મુશ્કેલી દૂર કરવા માટે ઠેર સુધી ગયા. उद्गीत के मैं साथ गया था. यहाँ कहाँ से होता, आश्रम में कहाँ से होता, देह में कहाँ से होता. देह में હું તો ઉદ્ગીત અટકી જતો હતો એની સાથે. હે ગુરુજી બોલતો હતો, મારા ઘાવ વાગતો હતો છાતીમાં. શિષ્યો એને પાર કરવા માટે, એને ઠેકાણે લગાડવા માટે, એને પિંડ ખંડ અંડ બ્રહ્માંડમાંથી પાર કરવા માટે મારે આખી રાત પરિશ્રમ કરવું પડ્યું. દેવ જોવો ને મારે પરિસેવા છે દેહમાં. આવા દિવ્ય ગુરુ અમારા ભારત વર્ષમાં પ્રગટ થાય. એ ચાલતા ફરતા પરમાત્મા એ અહીંયા કામ કરે ને ત્યાં કામ કરે. એના ચેલાને તે ગગન મંડળમાં તકલીફ ન રહેવા દે. સંસારના ગમે એટલે આપણો સંબંધ નજીકનામાં નજીક હોય, પણ ત્યાં અટકાવ આવે ત્યારે કોઈ કામ નહીં લાગે. દુનિયાના સંબંધ છે મૃત્યુલોક સુધીના, ગુરુના સંબંધ છે આ લોકના, એને પરલોક નહીં. તે માણસ જ્યારે જન્મે ને ત્યારે એના જન્માંતરના પહેલા કુકર્મો જે હોય એ અજ્ઞાનના રૂપમાં એના જીવનના અંદર પ્રવેશ કરે. એના અજ્ઞાન હોય. અજ્ઞાન એવી વસ્તુ છે એને ભગવાન ન મારી શકે. અજ્ઞાન એવી વસ્તુ છે ને કાળ ન મારી શકે. તમારા મારા અજ્ઞાનને લીધે આપણા કર્મ કરીએ અને પછી જ્યારે યમરાજા મારે તો તમારા દેહને મારી નાખે, દેહ છૂટી જાય, પણ અજ્ઞાન તો સાથે જાય, આત્માને સાથે. આખી જિંદગીમાં તમારો મારો કરેલો અજ્ઞાન એને સાથે જાય. એ અજ્ઞાનને લીધે પાછા 84માં આવીએ. કાળ તમને 84 ફરી મારે, ફરી જન્મીએ, વારે વારે મરીએ, વારે વારે જન્મીએ અજ્ઞાનને લીધે. પણ અજ્ઞાનને કાળ નથી મારી શકતો, યમરાજ નથી મારી શકતો, દેહને મારી નાખે. પણ ગુરુ અજ્ઞાનને મારી નાખે. ગુરુની સાધનામાં જે લીન બની જવાની તાકાત રાખતો હોય એનું અજ્ઞાન બની જાય. બાકી વેદવ્યાસજીનું અજ્ઞાન ન ગયો. આખી જિંદગી એ વેદના 4 ભાગ પાડ્યા, 18 પુરાણ ઉપપુરાણ લખ્યા, મહાભારત લખ્યું, તો અજ્ઞાન ન ગયો. અજ્ઞાન જીવન કોઈ મારી ન શકે. અજ્ઞાનને લીધે પાછો ચાલ્યો જાય, પણ 84માં અજ્ઞાન પાછો લાવે ટાંટિયા પકડીને. પાછો યમરાજા મારી ગયા દેહને, ફરી જાય તો પાછો અજ્ઞાનને પાછો લાવે. અજ્ઞાન ક્યારેય જીવનું મરે નહીં. ગુરુ એવો તત્વ છે જે અજ્ઞાનને મારી નાખે પોતાના સંકલ્પ દ્વારા. એનો સત્ય સંકલ્પ હોય, સત્ય સંકલ્પથી ગુરુ મહારાજ મારી નાખે અજ્ઞાનને. એટલે અમારા શાસ્ત્રો કહે છે ગુરુ છે તો મત હેત કર. એ ક્યારે નહીં બોલ્યા. હરિ છે તો મત હેત કર. કબીર સાહેબની વાણી. ધર્મદાસ તારા મનમાં હેત ઉમડે ને, તમે હેત તમારા આનંદ ઉછાળ લેતો હોય તો દુનિયાના કોઈ પાત્ર સાથે હેત ન કરતો, પરમાત્મા સાથે ન કરતો, ગુરુ સાથે હેત કરજે.
હર્ષે તું મત હેત કર, કબીર સાહેબની ચોખ્ખી વાણી ના પાડી દીધી. તમને ભલે ઈચ્છા રહેતી હોય જાત જાતના આપણે મૂર્તિઓના જાત જાતના ફોટાઓ જાત જાતની પ્રકૃતિ પૂજા કરતા હોઈએ, ગુરુ મહારાજ ના પાડે કબીર સાહેબ. હરીશ એટલું મત હેત કર. શું કામ? હરી તમને માલ મુલુક દે. માલ મુલુક હરી દેત હૈ, ગુરુ તો નિસ્બત દે. ગુરુજી એવા પદમાં તમને મોકલે ત્યાંથી પાછું આવવાનું જ નહીં. યત ગત્વા ન નિવર્તન છે તદ્ધામ પરમ વાળી વાત એ ગીતામાં તો હલે છે ભલે, પણ ગુરુ એ ઠીકાણે તમને પહોંચાડે શૂન્યના શિખર પર, જ્યાં કાળ કર્મ માયા મોટું કોઈ ઠીકાણું નહીં. હર્ષ એટલું મત હેત કર, पर सदगुरु से है माल मुलुक हरि देता हरि तो माल मुलुक धन वैभव महल मोहला हाथी घोड़ा ये आपे पण गुरुवाला तो તમને નિજ પદ આપી દે જે નિજ પદમાંથી તમને ક્યારેય કોઈ હલાવી ડોલાવી ન શકે. એ વાતને આપણે સમજતા નથી. જો એ વાતનો તાત્પર્ય સમજતા હોઈએ તો ગુરુ આપણી પાછળ ન દોડે, રામની પાછળ દોડે. આપણે ખાલી બોલીએ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પણ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ તમે બોલો છો મોઢાથી, પણ ગુરુ મૂર્તિનું ધ્યાન કરે છે કોઈ? મૂર્તિ હોય રામની, કૃષ્ણની, શંકરની, દેવીની, કાળીની, આ બધા મૂર્તિઓનું ધ્યાન તમને મને ફાવે, પણ ગુરુનું ધ્યાન કરનારો આજ સુધી કોઈ જન્મ્યો હોય તો મને લાગતો નથી. ગુરુનું ધ્યાન કરો તો ગુરુમય બની જવાય. શું કામ? ગુરુ મહારાજ સવારમાં 3 વાગે, રાત્રિમાં 2 વાગે, દુનિયા જ્યારે મોહમય નિદ્રામાં ઊંઘતી હોય તો જ્ઞાનમય ભૂમિકા બેઠા હોય. ગુરુ ક્યારેય મોહમય નિદ્રામાં નથી હોતા. ક્યારેય ગુરુ મહારાજ ક્યારેય કામ રાત્રિમાં સમય નહીં બીતાતા, રામ રાત્રિમાં સમય બીતાડે. ગુરુ ક્યારેય ભોગમય જીવન નથી જીતા, યોગમય જીવન જીતા હોય છે. યોગ પરમાત્મા સાથે યોગ કરતા હોય. એવા ગુરુ જ્યારે બેઠા પરમાત્માના ધ્યાનમાં લીન હોય, એવાનું તમે ધ્યાન કરવા જાઓ તો પરમાત્મા એના પર જ્યારે વર્ષા હોય, પરમાત્મા સાથે એકમેક બની ગયા હોય, ચેતનના ધોધ ફૂટ્યા હોય, એ ધોધ ફૂટીને એના પર વર્ષા હોય ને, એ ધારાઓ બહાર ચારે બાજુ ફેલાડી હોય. ગુરુ મહારાજમાં એવી તાકાત હોય કે જગતનું જગદીશ એના પર જ્યારે વર્ષે પછી એનો કોઈ માપ નથી હોતો, પછી એના દેહમાં ન સમાય ચેતન તો બહાર રૂમાડે નીકળીને બહાર ચારે બાજુ પ્રવર્તમાન બની જાય. એ જે આશ્રમ રહેતા હોય, આશ્રમમાં ચેતન આટા મારતો હોય, જ્ઞાન ફૂફાડા મારતો હોય, વૈરાગ લહેર મારતો હોય, જે આશ્રમ એવામાં ગુરુ સવારમાં 4 વાગે, 3 વાગે, 2 વાગે ઉઠીને જગતના જગદીશ સાથે તાર જોડી લેતા હોય, દુનિયાથી તોડી નાખ્યો હોય, મોટે ઘરે જોડી નાખ્યો હોય, અને પછી ધણીનો જ્યારે પાવર ઉતરેલી એ દેહમાં ઉતર્યો હોય, આપણે દેહમાં ન સમાણો હોય, પછી ત્યારે બધું પ્રસય હોય તો એ તીર્થ બની જાય. એ આશ્રમ જ્યારે જાઓ બધી શુદ્ધ બની જાય. એ ટાઈમે તમે ગુરુનું ધ્યાન કરતા હો તો એ ગુરુ મહારાજમાં આવેલું ધન, એ ખજાનું, એ પરમાત્મા લહેરતા, એ તમને ગુરુ મહારાજની સ્મૃતિ દ્વારા તમને મફતમાં મળે. ભલે ગમે તે બેઠા હો, ગુરુ દરિયા કિનારે ધ્યાન કરતા હોય, તમે ભલે અયોધ્યા કાશીમાં બેઠા હો, પણ ગુરુને સાથે તમારા તાર જોડે હોય, સ્મૃતિનું તાર, અને ગુરુનું તાર પરમાત્મા સાથે છે. એ પરમાત્મા ગુરુ પર વરસ્યા હોય અને એ દિવ્યતા વરસી રહી હોય, એ ટાઈમે તમે ગુરુનું સ્મરણ કરવા જાઓ, ચેતનતાને સાથે જોડવા જાઓ, એ બધી લહેરો તમને મફતમાં મળે. ત્યાં ગુરુ મહારાજે મહેનત કરીને જગતના ધણીના બ્રહ્માંડના માલિકના 8 બ્રહ્માંડથી તોડી ફોડીને ઉતાર્યો હોય, અને એ ચેતન તમે એના સાથે ધ્યાન કરવા જાઓ તો એ ધ્યાનની અવસ્થામાં એ ચેતન તો તમને મળે. रामकृष्ण परमहंस टाइम कहता था, ये कारण मैंने एक हाथ से परमात्मा को पकड़ रखा है, छोड़ा नहीं है. दुनिया छोड़ देती हो, मैं परमात्मा पकड़े पर छोड़ता नहीं. रामकृष्ण बोले, मैंने एक हाथ से परमात्मा को पकड़ रखा है, परमात्मा करंट आता है मेरे में, और तो तेरा एक दूसरे हाथ से तो अपना हाथ पकड़ा दे तो ये करंट परमात्मा ने मारा में आवे, मारा में तमने परमाणु मळे, तो तारो बाप ए परमात्मा साथ करंट निभाई नहीं सके. अंड खिंड ब्रह्मांड बाढ़ ने क्या तुम्हारे पार करवाने ताकत है. मैंने परमात्मा को एक हाथ से पकड़ा है, ऐसा पकड़ा है कि उसका करंट मेरे में आ रहा है. दुनिया को छोड़ा है, जगत के जगदीश को पकड़ा है,
इन्हें पकड़ता है जो करंट हवा मंडे, ये करंट मेरे में आ रहा है, एक तेरा हाथ मुझे दे दो, मेरे को पकड़ ले, तो वो करंट मेरे द्वारा होकर तेरे में जाएगा, बाकी तू परमात्मा को नहीं पकड़ पाएगा। અને એને સવારમાં એ ધ્યાન કરે તો રામકૃષ્ણ પરમહંસનું ધ્યાન કરે, એ ધ્યાન કરતા હોય તો પરમાત્માનો કરંટ સીધો રામકૃષ્ણ થઈ એની અંદરમાં આવવા માંડે, અને મફતમાં રામકૃષ્ણ પરમહંસની સારી શક્તિ ભક્તિ વિવેકાનંદ પી ગયા। બાકી જન્મ જન્મ ભક્તિ કર્યો તો ક્યાંય મેળ જ ન ખાત, જન્મ જન્મોની જતન કરાવી અંતરામ કહું આવત નહીં, કોઈને મળ્યો નથી। ગુરુ મહારાજની તાકાત એવી કે એ ક્યારેય પોતાની જિંદગાનીમાં સમય જગતના પ્રપંચમાં નથી વિતાડતા, એ સમય કિંમતી હોય એ ટાઈમમાં પરમાત્માની સાથે પોતાની જાતને જોડે છે, પરમાત્માને પર પ્લીઝ થઈને વરસે છે, વર્ષા પછી આશ્રમ ચારે બાજુ દિવ્યતા પ્રસરે છે। એ ટાઈમ જો તમે ગુરુનું ધ્યાન બેસી જાઓ તો એ ગુરુનું કરેલું ચેતન તત્વનું તાર તમને મળે, મફતમાં ગુરુનું ખજાનું તમને બધું મળે। ગુરુને ધ્યાન કરવા જાઓ તો ગુરુને તમારાથી લાભ નથી, ગુરુને શું લાભ છે? તમારી પાસે ક્યાં ચેતન ખજાનું છે કે ગુરુને પાસે તમે આપી દો? ગુરુનું ધ્યાન કરવાથી ગુરુનો કોઈ લાભ નથી, તમને લાભ છે કે ગુરુ મહારાજ આખો જગતનું ભંડાર માલિકનો લાઈને તમને આપી દે મફતમાં। આ જિંદગાની અંદરમાં શૂન્ય શિખરનો ધણી મળી જાઓ, જ્ઞાનનો ઘોડો મળી જાય, જ્ઞાન ઘોડે અસવાર। સદગુરુ કબીર સાહેબની સાધના કરનારા ભક્તો એ કક્ષાના હોય છે। સદગુરુ કબીર સાહેબની સાધના કરનારા ભક્તો એના ગુરુનું ધ્યાન કરતા હોય છે, એ ગુરુનું ધ્યાન કરતા હોય જે ગુરુ પરમાત્માના ધ્યાનમાં લઈને રહેતો હોય, અને સાંજ પડ્યા પછી આ દેહમાં નથી હોતા। સાંજ પડ્યા પછી તમે અને જગતના પ્રાણીઓ દેહમાં લીન બન્યા હોઈએ, એ દેહથી વિરત બની ગયા હોય, એ વિદેહમાં ચાલ્યા ગયા હોય, એ ક્યારેય રાત્રિના ટાઈમમાં દેહમાં હોતા જ નથી, વિદેહમાં ચાલ્યા જાય। વિદેહમાં જાય ને વિદેહના ધણીની સાથે પોતાના સંબંધો, એના સાથેનો વ્યવહાર, એના સાથેની રમત, એના સાથેની અંતર્ગતતા પ્રાપ્ત કર્યા પછી આખા જગતના જગદીશને પોતાનું ભરીને પછી પાછા આવે, રાતે હોય જ નહીં। સંસાર તબિયત બોલતા હતા भक्तों ने, भक्तों मेरा गुरु रात को या नहीं होता है, मेरा गुरु तो रात को तो गठर बांधने जाता है। लोगों ने क्या गठर, गांठ से क्या बांधा जाता है? गठर बांधने जाता है परमात्मा के देश की, वहाँ की सारी खुमारी, वहाँ की सारी मस्ती, परमात्मा के देश की खुमारी, त्या मस्ती, त्या खजानो, त्या चैतन्य मारा गुरु जी कोट को बांधी रात नहीं आवे। भगवान कहीं बोलता नहीं, परमात्मा कहीं बोलता नहीं, सवार में आई खोली बधाने आपी जाओ तेरा भला हो, जाओ तेरा भला हो, जाओ तेरा भला हो। घनी बार मौलाना रूम ने संसद तबलीग बोलता, गुरु जी जो आता उसको क्यों बोल देते हो, जा तेरा भला हो, जा भला हो, आपका भजन खत्म नहीं हो जाता? बात तो साची, આપણે કોઈને કહીએ ને તારો ભલો થશે, જો મેં ભજન કર્યો હોય તો ભલો થાય, પણ ભજન તો ગયો ને। આ જો आता है किसी खाली नहीं बेचते, જ્યાં એને કોઈ જા તેરા ભલા હોगा, જા તેરા ભલા, જા તેરા ભલા, તો તમારી પાસે શું રહ્યો? मुलाना रूम संसद तबरेज, मैं तो रात को भी फिर जाके गांठ बांधूंगा ना। आज मारे पास जो मोटो गांठड़ो लेने आऊँ छूँ परमात्मा देश के तुम्हारे में नवी सी दूँ तो सांजे तुम्हारे पास जवानू है त्या मोटा घरे फरी बांधशो ने एटले मारे पास पास रात तो दूटी बधु खत्म कर नाखू, प्राणी मात्र भलो थई जाए। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु मां पश्यन्तु भागभय। जा बधा भला थई जाए, जा भला थई जाए, जा भला थई जाए। आपणे बधा गुरुमुखी छीए। कबीर साहेबना पंथमां पोताना सद्गुरुनी साधनानी प्रणाली छे, पण साचा सद्गुरु होय तो एनी जिंदगानीमां तात्कालिक परिवर्तन आवे। तमारा मारा बनावटी गुरु होय तो पछी गुरु शिष्यनुं बेयनुं सत्यानाश थाय। એટલે કબીર સાહેબ ક્યારે અસત્યને માન્યું નથી। કબીર સાહેબ સત્યનું ગ્રાહક થવા માટે તમને મને બધાને આગાહી કરી છે, ગ્રાહક બનો તો સત્યના બનજો। સાધનાનો માર્ગ તમારે કોઈને પૂછો તો સત્યગામી હોય, જે સત્યને રસ્તે ચાલતો હોય એ ગામીને પૂછ્યો, સત્યગામીને એ તમને પરમાત્માના દેશની વાત કરશે। અને જો તમને મોકો મળી જાય તો કરંટવાળો કોઈ પ્રાપ્ત કરજો, કરંટવાળો પરમાત્માનો કરંટ જે વિશે દોડતો હોય એ કરંટવાળા હળવા જાઓ તો તમારે મેં કરંટ આવે મફતમાં રાખી જિંદગી ધન્ય ધન્ય બની જાય। અમારા ભક્તો એ જાતના હોય, એ મરી જતા નથી। દુનિયા ભલે કહેતી હોય
હું ત્યારે મરી જતા હોય એ હું કહેતો નથી. રામકૃષ્ણ પરમહંસ જ્યારે શરીર છોડી દીધું, દેહ વિલય કરી નાખ્યું, પછી એને પાછા નહીં તો ગ્રસ્તી લોકો હોય ને પાછા એ કક્ષાના તો હોય નહીં, બધી ક્રિયાઓ કરી આપણે જેમ કરે મર્યા પછી આ કરે તે કરે પેલું શ્રવણા ફલાણા નીકળ્યા બધા દુનિયાભરના કર્યા. બંગાળમાં એક રીતિ છે, પછી જ્યારે મરી જાય ને પછી એનો 12મો કરે દાડો, તે દિવસે પછી એની પત્નીને માતાઓ 5 પછી બેઓ ભેગા થાય, એની પત્નીને બેસાડે, એક પથ્થર લાવી પછી એને હાથ પકડી અને ઓલા પથ્થર સાથે ભટકાવી અને એની ચૂડી વાળી નાખે, પછી આરામ થઈ ગઈ. પછી ભાઈ ચૂડીઓ ન પહેરે. રામકૃષ્ણ પરમહંસ જ્યારે ચાલ્યા ગયા અને 12 દિવસ પૂરા થયા, ભંડારો થઈ ગયો. પછી બંગાળની મહિલાઓ ભેગી થઈને, આશ્રમની મહિલાઓ ભેગી થઈને આવી, માં શારદાને પકડીને લાવ્યા, બધા ઘેરો વાળી બેઠી મરસ્યા ગયા. એવા હતા તેવા હતા, નિયમ છે તો બધી બહેનો ભેગી થઈને મરસ્યા ગયા, આંસુડા પાડ્યા. આંસુડા પાડી અને પછી બાઈના હાથ પકડી અને ઓલે પથ્થર સાથે ભટકાવવા માટે, ચોરલો ભાંગવા માટે એ તૈયારી કરવા માંડે. આકાશવાણી થઈ, ઉભા રહો. ચૂપ થઈ ગયા બધા, ભૈરવ બધો ચૂપ થઈ ગયા. કેમ એના ચોરલો ભાંગો છો? હું કઈ મરી ગયો છું? મને મરી ગયેલો જાણો છો? હું મરી નથી ગયો, મારો દેહ છે એ વિસર્જન કરી નાખ્યો. માતાની આજ્ઞા હતી કે કેન્સર જેવું થઈ ગયું, રોગીને લઈને ક્યાં ફર્યા કરે છો, છોડી દે ને. આ તો કાળી માની આજ્ઞાથી મેં દેહ છોડી દીધું છે, બાકી હું નથી કે ચાલ્યો નથી ગયો કાંઈ. જ્યાં સુધી મારા શિષ્યોને ઠેકાણે ન પહોંચાડી દે, હું મારે 17 ચેલાઓ છે, આ 17 ચેલાઓને ઠેકાણે ન પહોંચાડું ને ત્યાં સુધી મેં ચાલ્યો જાઉં તો હું ડુબરો કહેવાઉં, ગુરુ નહીં કહેવાઉં. જેનો હાથ પકડ્યો છે એને પરમધામ નહીં પહોંચાડવાનું. એ બધાને ઠેકાણે પહોંચાડીને પછી હું વિશ્રાંતિ લઈશ. ત્યાં સુધી હું ચાલ્યો નથી ગયો, આશ્રમમાં જ છું. તમારામાં જો દ્રષ્ટિપાત કરવાની, દ્રષ્ટિને દિવ્ય બનાવવાની તાકાત હોય ધ્યાન ભજનમાં, તો ખૂણામાં જોજે મારી હાજરી હશે. તે દિવસ પછી શારદામાં રોજ ભોજન બનાવી તાજું અને રામકૃષ્ણ પરમહંસની જે રૂમમાં એની ફોટો હતી એ ફોટો વડે કાયમ રખે, કાયમ વડે મૂકે. અને સેવક મુક્તોનો નિયમ છે, પોતાના ઘરમાં ભોજન બને પછી એના ગુરુ મહારાજના આગળ કાયમ માટે થાળ ધરવાનો. એમાં ખાડીયામાં કાયમ માટે કોઈ સામે થાળ ધરીએ. કોઈ ભગત ક્યારે તરબૂજ લાવ્યો હોય તો તરબૂજને પછી વિદ્યાર્થીને બોલાવી એને કટકા કરી પછી અંદરના સારો ભાગ કાઢી અને કબીરસ્વામીને મારે પહેલાં ધરાવવાનો. અમે પ્રત્યક્ષ માનીએ. પ્રત્યક્ષ માનવા જાઓ અને એ રીતે પ્રત્યક્ષકારમાં એની સાથે વ્યવહાર કરવા જાઓ તો એ તમને ક્યારેક ઝાંકી આપે, ક્યારેક તમે પ્રત્યક્ષા ન કરાવે અને મૂંઝી કરાવે. આવા સાધુની સેવા કરનારી બાઈ ચાલી રહી ગઈ હોય મારી દૃષ્ટિમાં, આ ગૌતમભાઈ આ ખોટો કામ કર્યો. આ લાડવા ખવડાવી બધાને, આ બધું આયોજન કરી બધા રોકી રાખ્યા ને આ બાઈ અમારી ચાલી ગઈ, માત્ર ચાલી ગઈ. હું નથી માનતો કે ચાલી ગઈ. કોને માટે કર્યો છે? હું તો એને દિવ્ય માનું છું. આપણે તો બનતી હોય તો પ્રાર્થના કરવાની, તે પરમાત્મા જે આત્મા તમારી પાસે આવી ગયો હોય એને ઉતાવળ કરી છે, એટલે ઉતાવળ શું કામ ચાલી ગયો આત્મા? હજી તો 70-75 ઉંમર થઈ ને. 100 વર્ષ સુધી માતાઓ બેઠી હોય છે, એ ભાઈ ઉતાવળ કરીને ચાલ્યા ગયા. અને સાધુ સંતોની સેવાની અંદર હવે કંઈ કાંતિ બેઠી થાય એમ છે નહીં. ગૌતમભાઈના વ્યાપાર ધંધામાં હોય, સાધુ સંત એના દરવાજાથી ખાલી જાય એને કહેતા હે મહારાજ, હે પરમાત્મા કબીર સાહેબ, એ બેનને પાછા મોકલો, અહીંયા પાછા મોકલીને પાછા ચૂલા ચાલુ કરાવો, આયા ખવડાવો પીવડાવો, ભજન સત્સંગ, માતાઓને બોધ, દિવસે બેઠીને ગુરુની ચર્ચા લીલા કરીને આખું વાતાવરણ રંગીન બનાવે. એટલે માટે માતાને પાછા મોકલો. એ મારી બધાની શુદ્ધ ભાવના છે. પરમાત્મા દિવ્યતા દ્વારા કોઈ પણ રૂપે મોકલે અહીંયા તો અહીંયા જાગૃતિ થાય, સાધુની સેવા પાછી ચાલુ થાય અને આશ્રમ તીર્થ બનીને ગંગાની લહેરો અહીંયા વહેતી હોય. એવા શુભ સાથે વિરામ બોલી સદગુરુદેવ મહારાજ કી. કોઈ ભાઈને પૂછવું છે? એ ગવર્મેન્ટ કંઈ કહેતા ભૂલી ગયો કે મારે કંઈ પૂછવાનું. માતાઓ પૂછો, માતા બેઠા હોઈએ. થોડી બહેનને સંગ કરેલું કોઈ માતાઓ હોય તે માતા મને પૂછે એ બાઈ બાવળે સદગુરુદેવ